ગાઈસ કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ હતી અને અત્યારે વાગ્યા છે સવારના 9:30. આપણે તો ઉઠી ગયા છીએ. ઓફિસે જવાનું હતું, બહાર જવાનું હતું પણ એ થયું છે કેન્સલ. અને હવે જવાનું છે ઓફિસમાં કામ પતાવવાના છે. તો ફટાફટ નાહી ધોઈને રેડી થઈએ. ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો પહેલાં રેડી થઈએ અને પછી ચા નાસ્તો કરીએ. ચલો ગાઈસ ફટાફટ રેડી થઈએ અને પછી મળીએ, ચા નાસ્તો કરીએ. બહાર જવાનું તો અત્યારે કેન્સલ થયું હતું. ટીવી ચૂવી છે પણ જેવું લેટ થઈ જશે તો ફટાફટ ઓફિસે જઈએ. ચલો ગાઈસ આપણે રેડી થઈ ગયા હતા, નાહી ધોઈને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને ચા નાસ્તો કરવાનો બાકી હતો. તો ફટાફટ ચા નાસ્તો કરીએ અને પછી જવું છે ઓફિસે. તો ફટાફટ રેડી થઈ ગયા છીએ, ચા નાસ્તો કરીએ. એડિટિંગ તો બાકી હતું, બ્લોગ વિડીયો મૂકવાનો. તો જ્યારે વિડીયો મૂકીશું તો ચલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે ઓફિસ. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો હતો અને ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ. ચલો ગાઈસ આપણે તો હવે ઘરે પહોંચવા આવી ગયા છીએ. નરોડા કેનાલે પહોંચી ગયા હતા, નવા નરોડા. હવે તો અમે જવા બેહીએ છીએ. મામા મળીએ ખાઈ. શું બનાવ્યું છે? દેખાતું જ નહીં અંદર. હા અને અમે છે ખીચડી. મળીએ ખાઈ. ચલો ગાઈસ આપણે તો ઊભા થઈ ગયેલા હતા અને અત્યારે બેઠા છીએ અને ટીવી જોઈ રહ્યા હતા. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 9:30. બાકી છે जब एक फैंटम मरता है तो उसका बेटा अपना આપણે फैंटम ટીવી बनता है, इसलिए लोगों को लगता है कि फैंटम વિક્રમ भूत है। રાણા અને અહીંયા ચાલુ રહ્યો છે આપણો બ્લોગ. टोनी के परिवार में भारतीय प्राण चले गई लाशें मिली थी चार. टोनी, उसकी पत्नी कुंभी, 6 महीने की बच्ची और छोटा बेटा राघव. ચલો ગાઈસ આપણે ગયા હતા બહાર અને આવી ગયા છીએ અને ચાલુ કરીએ ટીવી જોઈએ. અત્યારે વાગ્યા છે 11:30 અને આજે તો હેતાંશી બા બી ઘરે આવી ગયા છે અને ભાઈ તો છે જ નહીં. લાવો શું ટીવી શું કરવા? ઊંઘી જવાનું હવે જઈને તમારા. જોવું. કેમ?
આપણે ચાલુ કરી દીધી છે ટીવી. થોડી વાર ટીવી હોય છે ખાવાની હતી થોડી વાર માટે ટીવી પછી સુવાનો ટાઈમ કરી દીધો તો ઊંઘી જા બરાબર ને. ખાઈ લીધું, ખાઈને વાળી